નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપ શણ અને ઈક્કડનું વાવેતર કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. જો ખેડૂત મિત્રો આપ લીલો પડવાશ કરતા હોય તો કૃષિ વિભાગ દ્વારા લીલા પડવાશ માટે ઈક્કડ અને શણ માટે સબસિડી મળવાપાત્ર છે. તો તેમાં જનરલ જાતિના ખેડૂતો માટે 2000 રૂપિયા બિયારણમાં અને 2000 રૂપિયા એને જમીનમાં ખેડવવા માટે સબસિડી છે. એમ મળીને કુલ 4000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. એ રીતના અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પ્રતિ હેક્ટરે 3000 રૂપિયા બિયારણની અંદર અને તેને જમીનમાં ભેળવવા માટે બીજા 3000 રૂપિયા, એમ મળીને કુલ 6000 રૂપિયા. એટલે જોવા જાઓ તો ખેડૂત મિત્રો આપણને પ્રતિ હેક્ટરે જનરલ જાતિના ખેડૂતો માટે આપણે ટોટલ 12000 રૂપિયા 3 હેક્ટર માટે વધુ સબસિડી મળવાપાત્ર છે. એ રીતે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 3 હેક્ટર માટે વધુમાં વધુ 18000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. ખેડૂત મિત્રો, તમારે આ બાબતે ઓનલાઈન કોઈ અરજી કરવાની નથી. આ તમે જો કોઈ વાવેતર કર્યું હોય અથવા તો કરવાના હોય તો એના માટે તમારે તમારી તાલુકાની કચેરી અથવા તો જિલ્લાની કચેરીએથી આ વિશે તમને વધુ માહિતી મળી જશે. બીજું કે તમારી તાલુકાની કચેરીએથી તમે તમારા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી દ્વારા આ ફોર્મ મેળવી અને આ યોજનાનો તમે લાભ લઈ શકો છો. ખેડૂત મિત્રો, આ યોજનાની માહિતી મેળવવા માટે એટલે કે અરજી ફોર્મ અને તેની શરતો બોલીઓ મેળવવા માટે આ ચેનલની કોમેન્ટમાં લીલો પડવાશ લખીને મોકલી આપો. અમે આ બાબતની તમામ માહિતી તમને મેસેજ દ્વારા મોકલી આપીશું. અને વધુમાં અમારી આ કૃષિ દર્શક ચેનલને ફોલો કરો અને શેર કરો. આભાર.